આ એ તસવીર છે જે દેશના તમામ નાગરિકોને ગર્વ અપાવે એટલા માટે અસાધારણ વ્યક્તિત્વ, જી હા, દેશના પ્રધાનમંત્રીનું પદ, પરંતુ મતદાન કરવાની પ્રક્રિયા જે મારા માટે છે, જે તમારા માટે છે, એ એમના માટે પણ છે. અને આ જ દુનિયાની શ્રેષ્ઠતમ લોકશાહીનો પુરાવો છે, કારણ કે પ્રધાનમંત્રી છે તમામ લોકો જાણે છે, પરંતુ એમનું ચૂંટણીનું કાર્ડ પણ તપાસવામાં આવે છે. જે ડોક્યુમેન્ટની જરૂર મારે તમારે સામાન્ય મતદાતાએ મતદાન કરતા સમયે રજૂ કરવાની જરૂર હોય છે, એ જ ડોક્યુમેન્ટ દેશના પ્રધાનમંત્રી રજૂ કરતા હોય છે અને મતદાન કરતા હોય છે. શુંભાઈને પણ આપણે જોઈ શકીએ છીએ. અને મત આપવા માટે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે. એ જ સ્લીપ, ચૂંટણી પંચ એ સ્લીપ જે મને આપે છે, એ જ આમંત્રણ મને આપે છે, એ જ આમંત્રણ મતદાન કરવા માટે પ્રધાનમંત્રીને આપે છે. પ્રધાનમંત્રી મતદાન કરી રહ્યા છે, આપ સતત જોઈ શકો છો. આ સીધી તસવીરો છે નિશાન સ્કૂલ અમદાવાદના રાણીપથી. મતદાન પ્રધાનમંત્રીએ કર્યું છે. પ્રધાનમંત્રી સતત લોકસભાની ચૂંટણી જ્યારે પણ હોય, વિધાનસભાની ચૂંટણી જ્યારે પણ હોય, અહીંયા જ આ જ બૂથ ઉપર મતદાન કરવા પહોંચતા હોય છે, કારણ કે તેમનું બૂથ પણ આ જ છે, અનુક્રમ નંબર અહીંયા આવતો હોય છે. અને મતદાન કર્યા બાદ આપ જોઈ શકો છો તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે. બાકીના જે સ્ટાફ છે ચૂંટણી સાથે જોડાયેલો, તેમનું પણ તેમને અભિવાદન કર્યું, તેમની સાથે વ્યવસ્થાની વાત કરી. આપ એ સંકેત જોઈ શકો છો. એક હાલચાલ પૂછ્યા તેમને કે બધું ઠીકઠાક છે ને, બધી વ્યવસ્થા ઠીકઠાક છે ને. આજ નરેન્દ્રભાઈને અન્ય રાજનેતાઓથી અલગ બનાવે છે. આજ નરેન્દ્રભાઈની અલગ ઓળખ બનાવે છે. તમામ જે બાકીના મતદાતાઓ છે ને, ચૂંટણી સાથે જોડાયેલો સ્ટાફ છે, તેમને નમન કરવું, એ જ વિનમ્ર ભાવે નમન કરી અને નરેન્દ્રભાઈ મતદાન કરીને આગળ વધી રહ્યા છે. ગણતરીની મિનિટોમાં શક્યતા છે કે મીડિયા સાથે વાત કરશે. અને એ નિયમો હોય છે જે તમામને લાગુ પડે છે કે મતદાન બૂથથી અમુક અંતર સુધીમાં આપ કોઈ પણ પ્રકારનું નિવેદન ના આપી શકો. ઠીક એ જ રીતે નરેન્દ્રભાઈ હવે બહાર નીકળીને સંભાવના છે કે મીડિયા સાથે વાત કરશે. અત્યાર સુધી દરેક ચૂંટણી વખતે તેઓ વાત કરતા રહ્યા છે. મતદાન કર્યા બાદ બહાર નીકળ્યા છે. એ આદર્શ મતદાન મથક તરીકે આ જે બૂથ છે, મતદાન મથક છે, તેને બનાવવામાં આવ્યું છે. અને આ જ પ્રકારના અનેક આદર્શ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મતદાતાઓ માટે, કારણ કે મતનો આ અધિકાર, મતની આ ફરજ મારા દેશનો નાગરિક અદા કરતો હોય છે. એ જ રીતે મારા દેશના પ્રધાનમંત્રીએ પણ એ જ ફરજ અદા કરી છે. એક તસવીર લેવા માટે સ્વાભાવિક રીતે જેટલા પણ લોકો ત્યાં ઉમટ્યા છે તે ચોક્કસથી ગર્વ અનુભવતા હશે, કારણ કે દેશના પ્રધાનમંત્રી સાથે રૂબરૂ થયા છે. પ્રધાનમંત્રીની સાથે દેશના ગૃહમંત્રી પણ છે, જે આ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર છે. પ્રધાનમંત્રી આ વિસ્તારના તમામ લોકોને માત્ર ચહેરાથી કે નામથી નહીં, અંગત રીતે જાણે છે, અંગત રીતે પરિચિત છે. હર્ષદભાઈ સાબરમતીના ધારાસભ્ય નજરે પડી રહ્યા છે, ખુદ અમિતભાઈ શાહ નજરે પડી રહ્યા છે. નરેન્દ્રભાઈ માત્ર મત આપીને સીધા રવાના થાય છે એવું નથી. દર વખતની જેમ આ વખતે પણ તમામનું અભિવાદન ઝીલતા નરેન્દ્રભાઈ નજરે પડે છે. ફરીથી કહીશ, કેસરી કોટી છે, કેસરિયા રંગે રંગાયેલું આ વ્યક્તિત્વ છે. અને આ એ સાઇન જેનું ગર્વ દેશના તમામ મતદાતાઓ લેતા હોય છે. પોતાની ફરજ અદા કરવાનું, પોતાને લોકશાહી દેશના નાગરિક છે એટલે મળેલા અધિકારનો ઉપયોગ કરવાનું, એ જ કાળું ટપકું શાહીનું નરેન્દ્રભાઈ બતાવી રહ્યા છે અને સંદેશ આપી રહ્યા છે. મેં વટથી વોટ કર્યો છે, મેં મારા દેશ માટે વોટ કર્યો છે. આપ પણ આપણા દેશ માટે, આપણા દેશના લોકશાહીના મૂલ્યોનું જતન કરવા, આપણી લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મતદાન કરો. અને નરેન્દ્રભાઈના ચહેરા ઉપર એ સંતોષ જોવા મળી રહ્યો છે, જે સંતોષ દેશના તમામ નાગરિકોને મતદાન કર્યા બાદ મળતો હોય છે. એ ગર્વ એમના ચહેરા ઉપર જોવા મળે છે, એક ગર્વાન્વિત થતો ચહેરો જોવા મળે છે, જે તમામ નાગરિકોના ચહેરા ઉપર જોવા મળે છે.